જય માતાજી અને જય દ્વારકાધીશ। આજે અમે બનાવવાના છીએ ઓરમું। એની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। આમાં જો થોડું ઘી મૂકી દીધું છે ગરમ થવા માટે। ઘી સરસ ગરમ થઈ ગયું છે। એક વાટકી ઓરમું લીધું અમે, એને બરાબર ઘી સાથે મિક્સ કરી લેવાનું। આ બજારમાં તૈયાર પણ મળે છે ઘઉંના ફાડા। એક વાટકી આ ઘઉંના ફાડા લીધા હતા, એની સામે બરાબર એટલી જ 4 વાટકી પાણી લેવાનું અને પાણીને થોડુંક ગરમ કરી લેવાનું અને આ ઘઉંના ફાડાને ઘીમાં આવી રીતે શેકી લેવાના। ત્યાં સુધી આપણે 4 વાટકી પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે। માપી યાદ રાખવાનું કે 1 વાટકી ફાડા લ્યો તો સામે 4 વાટકી પાણી લઈ લેવાનું। આ ફાડાને 4 થી 5 મિનિટ શેકાવા દેવાના અને ઘણાથી ઓરમું કાચું રહી જાય કેમ કે એ લોકો ઠંડુ પાણી એડ કરતા હોય, પણ ઠંડુ પાણી એડ નહીં કરવાનું। પાણીને બરાબર ઉકાળી લેવાનું અને ઉકળતું પાણી એડ કરવાનું, એટલે ઓરમું કાચું નહીં રહે। હવે તમને જે ડ્રાયફ્રૂટ ભાવે, કાજુ, બદામ, દ્રાક્ષ, એ આમાં એડ કરી દેવાના। એલચીનો ભૂકો એડ કરવાનો એટલે સરસ મજાની સુગંધ આવે અને સ્વાદ સરસ લાગે। પાણી જો એકદમ સરસ ઉકળી ગયું છે, એ હવે આ ઓરમામાં એડ કરી દેવાનું। હવે આ ધીમા તાપે આને ચડવા દેવાનું 4 થી 5 મિનિટ। 4 થી 5 મિનિટ થઈ ગઈ છે, પાણી પણ બળી ગયું છે। થોડુંક એવું પાણી હજી બાકી છે, તો હજી આપણે થોડુંક પાણી બળે ત્યાં સુધી આને ચડવા દઈએ। પાણી સરસ બળી ગયું છે એટલે 1 વાટકી ખાંડ નાખી દેવાની ઉપરથી અને પછી બરાબર મિક્સ કરી લેવાનું। ખાંડને સરસ મજાની મિક્સ કરી લેવાની। ખાંડ નાખીને 1 થી 2 મિનિટ આને ચડવા દેવાનું। ચડવા એટલે દેવાનું કારણ કે આપણે ખાંડ નાખી છે એટલે ખાંડનું પાણી થાય। ઓરમામાં વધારે પાણી ન બતાય એટલે થોડીક વાર ખાંડ નાખીને 1 થી 2 મિનિટ ચડવા દેવાનું। ઓરમું થઈ ગયું છે સરસ મજાનું રેડી અને સરસ છીટું પણ થયું છે। તો ચાલો કાલે મળીએ એક નવા જ વ્લોગ સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ।